જય દ્વારકાધીશ બધા મિત્રોને, કેમ છો? બધા મજામાં? આજે આપણે બનાવીશું ચોખાના લોટના પાપડ. સૌ પહેલાં આપણે પાણી મૂકીશું, ત્યાર પછી તેમાં નમક નાખીશું સ્વાદ અનુસાર, પછી થોડો ખારો ઉમેરીશું અને પછી તેને ઉકળવા માટે મૂકી દઈશું ગેસ પર. સરસ રીતે ઉકળી જાય પછી થોડુંક હલાવી નાખવાનું. સરસ રીતે ઉકળી જાય પછી તેમાં જીરું નાખીશું, પછી તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું તમારા ટેસ્ટ મુજબ, પછી તેમાં કાળી મરીનો ભૂકો નાખીશું, પછી છીણેલું આદું અને ધાણા ભાજી પણ ઉમેરશું. બધું જ સારી રીતે પછી મિક્સ કરશું. પછી તમારા સ્વાદ અનુસાર તમે મસાલા કોઈ પણ નાખી શકો છો. પછી સરસ રીતે હલાવી અને થોડું થોડું માટે ચોખાનો લોટ ઉમેરતું જવાનું અને હલાવતું જવાનું, જેથી ખીચીમાં ગાંઠા ના પડે. સારી રીતે ગેસ ઉપર જ હલાવશું, ચાલુ ગેસે જ ધીમે ધીમે હલાવતા જશું અને ધીમે ધીમે ચોખાનો લોટ ઉમેરતા જશું. જો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થતું જાય છે. જેમ જેમ હલાવશું અને જેમ જેમ નાખીશું એમ સરસ રીતે સારી રીતે મિક્સ થતું જશે અને ખીચી જેવું થતું. જો તમે જોઈ શકો છો કે સરસ રીતે ખીચી જેવું આમનું ટેક્સચર આવી ગયું છે. અને ગેસ પર જ રાખીને હલાવવાનું છે, નીચે નહીં, ચાલુ ગેસે જ ધીમા ગેસે. જો સરસ રીતે તમે જુઓ છો કે સરસ રીતે આપણી ખીચી તૈયાર થઈ ગઈ છે. નીચે લઈ લેશું અને થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી તેને નાના નાના આ રીતે મસળીને લુવા બનાવીશું. લુવા બનાવ્યા બાદ પછી આપણે પાપડી વણવાનું એક મશીન લઈશું અને મશીનમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પહેલાં પ્લાસ્ટિકની થેલી મૂકીશું અને તે પછી આપણે તેમાં લુવો રાખીને પાપડીનું મશીન દબાવીશું, જેથી સરસ નાના નાના પાપડ આપણા તૈયાર થશે. જો તમે જોઈ શકો છો. જો પછી પાપડને તમે સૂકવવામાં પણ ઇઝી રહેશે અને લેવામાં પણ ઇઝી રહેશે. સરસ આછા એવા પતલા પાપડ અને સરસ નાના નાના પાપડ તૈયાર થાય છે આપણા. તમે જોઈ શકો છો. સુકાયા બાદ તેને આપણે તળશું એટલે આવા સરસ એકદમ પોચા અને રૂ જેવા સરસ પાપડ છે ને મસાલાદાર પાપડ છે. દાળ ભાત ખીચડી સાથે જમવામાં બહુ જ મજા આવે છે.